હેલો બાળકો, નમસ્તે. ધોરણ 4 વિષય પર્યાવરણ, લેક્ચર નંબર 22. હવે જો બેટા આપણે 22મા લેક્ચરમાં પાઠ નંબર 24 જોઈશું, મસાલેદાર કોયડા. એટલે કે જો મસાલેદાર કોયડા કોને કહેવાય, તો જો મમ્મી આપણે રસોઈ બનાવીએ છીએ એમાં મસાલાનો યુઝ કરેલ છે ને, હા, તો એના વિશેના કોયડા જે છે આ પાઠમાં છે. આપણે આગળ સમજીશું. પહેલાં થોડુંક તમને સમજાવી લઉં કે જો બેટા આપણે ખોરાકમાં જુદા જુદા ખાદ્ય પદાર્થો તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે જે ખાદ્ય પદાર્થો છે એ શેમાંથી મળે છે આપણને, તો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી. હવે ખાદ્ય પદાર્થોમાંથી આપણે જરૂરી વાનગીઓ પણ બનાવીએ છીએ. હવે રસોઈ કરતી વખતે મસાલાનો ઉપયોગ કરે છે મમ્મી, કરે છે ને બેટા? હા. હવે મસાલા પૂરતા હોય તો કોઈ પણ વાનગી સ્વાદિષ્ટ બને, પણ જો મસાલા ના હોય તો સ્વાદિષ્ટ બને નહીં. ઉપરાંત હવે જે મસાલા એવા છે કે વાનગી પણ સ્વાદિષ્ટ બનાવી અને ઔષધીય ઔષધ એટલે કે દવા તરીકે પણ કામમાં આવતા હોય છે. ધારો કે જુઓ, આ હળદર છે એ મસાલામાં પણ ઉપયોગ કરીએ છીએ, અને જો આપણને ખાંસી કે એવી કંઈ થયું હોય તો દૂધ ને હળદર આપણે કહેવાય છે ને કે પીએ તો ખાંસી દૂર જાય, એટલે એમાં પણ ઉપયોગ થતો હોય છે. એટલે કે મીન્સ વાનગીમાં અને આ ઔષધ તરીકે પણ ઉપયોગી છે. હવે આપણે રસોડાના ઘણા બધા મસાલાઓ આપણા શરીરની આમ જોવા જઈએ તો બીમારીનો એક ઈલાજ જ છે. હવે આપણે આપણા ખોરાકમાં વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરીએ છીએ. જો મરચું હોય, હળદર, હિંગ, મેથી, રાઈ, ધાણા જીરું, મરી, સૂંઠ, પછી આદુ હોય, મીઠો લીમડો હોય, કોથમીર, અજમો, વરિયાળી, તમાલપત્ર, ઇલાયચી, જાયફળ. જુઓ, દૂધ પાક બનાવવો હોય તો ઇલાયચી ને જાયફળનો પણ ઉપયોગ થતો હોય છે, થાય છે ને બેટા? હા, સરસ. ચલો બેટા, આપણે જોઈશું કે પાઠ તરફ જઈશું. એમાં બરાબર સરસ સમજીશું. જુઓ, તાજો છું તો લીલું ને સુકાઈ જાવ તો લાલ, કોરું કાચું ચાખે ના ભૂંડા થાય હાલ, તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં નંખાવ, વધુ પડતું ખાવા જાવ તો નાકમાં પાણી લાવું. બોલો બોલો, જલ્દી બોલો. બોલો, હું છું કોણ? તો જો તીખું હોય, તાજું હોય એટલે કેવું હોય? તાજું હોય અને લીલું. એટલે તાજું હોય ને લીલું હોય એટલે મરચું તાજું હોય એટલે લીલું હોય, અને સુકાઈ જાય એટલે એનો રંગ કેવો હોય? લાલ. અને કોરું કાચું ચાખા પણ એના શું ભૂંડાળ થાય. જો આપણે આમ બહુ તીખું હોય અને આમ મોઢામાં થોડુંક ચાખીએ તો કેવું નાકમાં પાણી પણ આવી જાય. એ શું છે? તો મરચું. હવે આગળ જઈશું. પીળો પીળો રંગ મારો, તુરો મારો સ્વાદ, રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ, નાની નાની વાતોમાં હું ઔષધ બની જાઉં, દૂધ સાથે ભળી જતાં ખાંસી બગાડી દઉં. બોલો બોલો, જલ્દી બોલો. બોલો, હું છું કોણ? તો શું? હળદર. સામે ચિત્રમાં દોરેલું જ છે બેટા, એટલે જલ્દી ફટાફટ ખ્યાલ આવી જશે કે જો મમ્મી જ્યારે રસોઈ બનાવતી હોય, કોઈ પણ આઈટમ બનાવતી હોય તો દાળ શાકમાં મસાલામાં હળદરનો ઉપયોગ થતો હોય છે બેટા. અને હળદર એવું છે કે હમણાં મેં તમને સમજાવ્યું હતું કે ખાંસી જેવું થયું હોય તો પણ દૂધ અને હળદર મિક્સ કરીને પી જઈએ તો ખાંસી દૂર જતી રહે છે. એટલે ઔષધમાં પણ ઉપયોગી થતી હોય છે. હવે આગળ જોઈશું કે પાતળું ને નાનું છું, કાળું અને ભૂરું છું, તેલ ઘીમાં તળાવું છું, દહીં છાશમાં નંખાવું છું, રસોઈમાં હું ભળું છું ને સુગંધિત બનાવું છું. પાવડર કે આખે આખું ઉપયોગમાં આવું છું. બોલો બોલો, જલ્દી બોલો બેટા. બોલો, હું છું કોણ? તો શું આવા પાતળું અને નાનું હોય અને કાળું નામ ભૂરું હોય અને તેલ ઘીમાં. જો મમ્મી કંઈ પણ દાળ શાકનો વઘાર કરતી હોય ને તો પહેલાં તેલ સહેજ ગરમ થાય એટલે પહેલાં મમ્મી શું તેલ, કે જો કઢી બનાવીએ કે શાક બનાવીએ તો પણ જીરું નાખતા હોઈએ છીએ. અને જીરું જે છે એ દહીં છાશમાં પણ આપણે જીરુંનો યુઝ કરતા હોઈએ છીએ. છાશ એમના જીરું મીઠા વિના ભાવતી નથી, એટલે એમાં પણ ઉપયોગ થતો હોય છે. એટલે જુઓ, હવે એનો સ્વાદ શું કહે છે કે જીવું પર મૂકવું તો તીખો સ્વાદ લાવું. કેવો સ્વાદ લાવવું? તીખો સ્વાદ લાવું. તો એ શું છે? જીરું. હવે જુઓ, આ જે લીલા કલરનું છે બોક્સ, એમાં લખેલું છે જુઓ, ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોળ, અંદરથી હું સફેદ છું પણ ઉપર કાળો ઢોળ, કચુંબર કે નમકીનમાં હોંશથી નંખાવ, જીભ ઉપર મને મૂકો તો તીખો સ્વાદ લાવું. જો બેટા મેં તમને હમણાં કહ્યું જીરુંમાં, એમાં સોરી, હવે જે એનો સ્વાદ છે તીખો નહીં
પણ એમાં શું છે આમ એનો પાવડર પણ કરી દેતા હોય છે જીરાનો, અને આપણે પાવડર કરીને દહીં છાશમાં યુઝ કરતા હોઈએ છીએ. પણ એનો જો સ્વાદ, સોરી હું મરીનું બોલી ગઈ હતી, કારણ કે મરીનો સ્વાદ કેવો હોય છે બેટા? તીખો હોય છે. ઉપર નીચે છે એટલે ભૂલથી એ બોલાઈ ગયું હતું. પણ તમે આ જોજો જીરુંનું નીચેનું જુઓ તો એનો સ્વાદ આમ સુગંધિત બનાવે છે, આમ સુગંધિત હોય છે. અને એનો પાવડર બનાવીને પછી જીરું મીઠું જેવું તૈયાર કરીને દહીં છાશમાં પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે આગળ જોઈશું કે ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોળ, અંદરથી હું સફેદ છું પણ ઉપર કારો ઢોળ, કચુંબર કે નમકીનમાં હોંશથી નંખાવું, જીભ ઉપર મને મૂકો તો તીખો સ્વાદ લાવું. બોલો બોલો જલ્દી બોલો, હું છું કોણ? તો મરી. હવે જે મરી છે એ તમે જીભ ઉપર મૂકો તો કેવો એનો સ્વાદ કેવો હોય બેટા? તીખો. હમણાં ભૂલથી જીરુંનું બોલતી હતી એટલે વચ્ચે મરીનું આવી ગયું હતું, એટલે મેં તમને જે જીરુંનું પણ સમજાવ્યું અને આ મરીનું સમજાવ્યું. નીચે જોઈશું કે પાતળીને નાની હું તો લીલી છમ, મુખવાસને શરબતમાં લાવી દઉં દમ, લીલી સૂકી ચાવો તો તમે તો પણ લાગો મીઠી, જીરા જેવી લાગુ હું તો જ્યારે તમને દેતી. બોલો બોલો જલ્દી બોલો, હું છું કોણ? તો શું? વરિયાળી. વરિયાળી કેવી હોય બેટા? પાતળીને કેવી હોય? લીલી છમ. અને મુખવાસ અને શરબતમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. અને શું કહે છે? લીલી સૂકી ચાવો તો એવી કે કેવી લાગે? મીઠી. આપણે જીરું એમના મોઢામાં ખાવું હોય તો ના ભાવી શકે, પણ વરિયાળી તો સરસ લાગે. આમ દેખામાં જીરા જેવી લાગે છે પણ એનો સ્વાદ કેવો આવે? સરસ, આમ મસ્ત સ્વાદ આવે. હવે આપણે આગળ જોઈશું કે જુઓ, ચોકલેટ જેવો રંગ મારો, શિંગડાવાળી શું છે? શિંગડાવાળી ચીજ, ખીલી જેવો લાગુ હું તો મસાલાનું બીજ, દાંતના દુખાવામાં હું ખૂબ કામમાં આવું, તીખો મારો સ્વાદ પણ મુખવાસમાં ભાવું. બોલો બોલો જલ્દી બોલો, હું છું કોણ? તો શું આવે? લવિંગ. લવિંગ કેવી લાગે? આમ ચોકલેટ જેવો રંગ હોય એનો, અને આમ ઉપરથી જો લવિંગ કેવું હોય? આમ શિંગડાવાળા જાણે ચીજ હોય એવું લાગે, ખીલી જેવું આમ લાગે. પણ મસાલાનું બીજ, હવે જેને દાંતનો દુખાવો હોય એમાં પણ લવિંગનો ઉપયોગ થતો હોય છે, અને તેનો સ્વાદ કેવો હોય છે? તીખો, અને મુખવાસમાં પણ ભાવે. એ તો એ શું છે? લવિંગ છે. હવે જુઓ, હવે બીજા બે મસાલાઓ પર તમારા પોતાના કોયડા બનાવવાનો પ્રયત્ન કરો. એટલે જુઓ, તમારે જે બીજા બે કોયડા બનાવવા હોય તો તમે આ રીતે બનાવી શકો કે ધાણાનું એક સ્વરૂપ છું, સુગંધ રસોઈમાં લાવું છું, દાળ અને ફરસાણમાં વપરાવું છું, ચટણી મજાની આપું છું, શાકભાજી સાથે વેચાવું છું, સૌને મન હું ભાવું છું. બોલો બોલો જલ્દી, કોણ? હું છું કોણ? તો કોથમીર. હવે કોથમીર છે શાકભાજી સાથે જ વેચાતી હોય છે, અને ચટણી પણ એની બની શકે છે. હવે લસણનું જોઈશું તો જુઓ, ઉપરથી એક જ દેખાવ છું, ખોલો તો કળીઓનો જથ્થો છું, મરચું નહીં પણ તીખું છું, રંગમાં હું સફેદ પીળું છું, ફાસ્ટ ફૂડ મૂજ વિના ફિક્કા પડે, મારી ચટણી ખાવાની મજા પડે. બોલો બોલો જલ્દી, કોણ? તો શું આવે? લસણ. આવા તમે બે કોયડા પર તમે કોયડા લખી શકો છો. હવે જો બેટા આપણે આગળ જોઈશું કે તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે. હમણાં મેં તમને સમજાવ્યું, તો બોલો આપણા ઘરમાં કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે? તો મારા ઘરમાં નીચે મુજબના મસાલાનો ઉપયોગ થાય છે: મરચું, હળદર, ધાણા જીરું, રાઈ, મેથી, અજમો, હિંગ, તજ, મરી, લવિંગ, ઇલાયચી, આદુ, લસણ, તમાલપત્ર વગેરે એમ આપણે લખી શકીએ છીએ. જ્યારે તમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમના રસોડામાં મોટાભાગે કયા મસાલાનો ઉપયોગ થતો હતો? તેમની પાસે શોધો અને લખો. તો મારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે રસોડામાં નીચે પ્રકારના મસાલાનો ઉપયોગ થતો. કયું વધારે હોય? મરચું, હળદર, ધાણા જીરું, લસણ, રાઈ, મેથી, અજમો, હિંગ, આદુ, તજ, લવિંગ વગેરે. એક એવા મસાલાનું નામ આપો જે નમકીન અને મીઠી બંને વસ્તુમાં નંખાય છે. તો ઇલાયચી એક એવો મસાલો છે કે જે નમકીન અને મીઠી બંને વસ્તુમાં નંખાય છે. હવે રસોઈમાં ખાટો સ્વાદ લાવવા તેમાં શું નાખવામાં આવે છે? તો રસોઈમાં ખાટો સ્વાદ લાવવા લીંબુ, ટમેટો, આંબલી, આંબોડિયા, કોકમ,
કોકમનો ફૂલ, દહીં, સરકો એટલે કે વિનેગર વગેરે નાખવામાં આવે છે. તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે? તો હા, મારા વિસ્તારમાં મરચું, હળદર, લસણ, આદું, જીરું, વરિયાળી વગેરે મસાલા ઉગે છે. હવે જુઓ બેટા, હવે આપણે જોઈશું કે હું કુટન છું, હું કેરળમાં રહું છું. મારા ઘરના વાડામાં મસાલાનો બગીચો છે. ત્યાં મેં તમાલપત્ર, નાની અને મોટી ઇલાયચી અને મરીના છોડ જોયા. આપણે જે જોયું હોય એ આપણે કહી શકીએ છીએ. બરાબર છે. હવે તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે? તો મેં તમને હમણાં સમજાવ્યું કે આપણા વિસ્તારમાં કયા મસાલા વધારે ઉગે છે. મેં તમને હમણાં સમજાવી ને. આપણા વિસ્તારમાં તો મરચું, હળદર એ બધું લખી શકીએ ને, લસણ, આદું, જીરું, વરિયાળી. હવે જુઓ, આના પછીના લેક્ચરમાં થોડું બાકી રહેશે, પાઠમાં સમજાતો સમજાવી દઈશ. હવે આટલા જ પ્રશ્નો છે પીડીએફમાં. તો તમારે વિષયની જ્યારે હું આ લેક્ચર આવે તમારે એટલે તમારે હું પીડીએફ એ વખત મોકલું એટલે તમારે વિષયની નોટમાં લખવાનું અને મોઢે કરવાનું. આના પછીના લેક્ચરમાં પ્રશ્નો રહેતા નથી. બરાબર છે આ પાઠમાં? ઓકે, ધન્યવાદ.